અંધેરી પ્રાથમિક શાળા દ્વિતીય એટલે આપણો કે આપણા 8મા ધોરણમાં આપણે તબિયત બગડી ગઈ, તાવ આવી ગઈ. સવારનો હું જ અત્યારે ઉઠ્યો કેટલા વાગ્યા ફેમિલી આપણા ઘરમાં પાછા મમ્મી છે ને મસ્ત મજાનો યુ ફેમિલી જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. તો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. ફેમિલી અત્યારે બ્લોગ તો બહુ મોડો સ્ટાર્ટ કરી દીધો, એટલે સ્ટાર્ટ કરવામાં તો કેટલા 3 કેટલા વાગી જાય ને. જો હાથ માટે ફૂલ તૈયારી હાલે. શું કહે, ઘરની સાફ સફાઈ કરીને એટલે બધી જો ઠામડા છે 4 એક વાર તમને ઠામ જ નીકળે દેખાતા છે. ને આ જો ઠામને મૂકવાની નવી ટેકનોલોજી નીકળી, ખાટલાની વેચે છે લાકડી નાખી નઈ. મેં તો પહેલી વાર આવું જોયું. આ બધીમાં જો નકરા ઠામ ને ઠામ જ છે. તો ભાઈ એક ભાઈની કમેન્ટ હતી કે તમે રેસનું ડેઈલી શું રૂટિન કરો સવારથી લઈને સાંજ સુધી, એ પ્રકારનો વ્લોગ બનાવ. તો હવે યાર કેટલા કાલે ને 3 દિવસ એ પ્રકારનો વ્લોગ બનાવ. તમને કેવો લાગે ને પાછો કમેન્ટમાં કહી દેજો. અત્યારે તો આની ફૂલ તૈયારી એટલે ઘરની સાફ સફાઈ કરીને ઘરમાં જઈને તમને બતાવું. તો ફેમિલી આપણા ઘરમાં આ બધીમાં ઠામ હતા. જો અહીંથી આ બધીમાં ફરતી કરી બધા ઠામ જો આવે તમને આડી મેં પેલા બતાવ્યું. બાર હુકવાઈ ગેસ ને ઘરમાં જો ગાર થઈ ગઈ. અત્યારે થઈ ગઈશ એટલામાં, એટલે અહીંયા ખાટલો ઢળાઈ જાય ને પછી અહીંયા કરી નાખશે રાતે, એટલે આખા ઘરમાં ગાર થઈ જાય. ને આપણી ટીવી ને યાર ઓહો આ એવોર્ડ છે આપણો ભાઈ. જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો ને તો ત્યારે મેં મળ્યો હતો કે પાંડેરી પ્રાથમિક શાળા દ્વિતીય એટલે આપણો કે આપણા 8મા ધોરણમાં આપણો બીજો નંબર આવે છે. આ એવોર્ડ છે એ હજી હાસવીને રાખે, આપણે એને રાખવાનો છે હાસવીને. આપણે એક જગ્યાએ મેક દઈએ, પછી આનું સ્પેશિયલ એક જગ્યા જ આપણે બનાવી નાખ્યું તે ત્યાં એને મેક દેવાનું. તો અત્યારે તો એ જગ્યા ઉપર હતું ને એ જગ્યા ઉપર મેક દે એની જગ્યાએ અહીંયા. ને જો અહીંથી બધું ઠામ બામ ને આ બધીમાં એમાં અનાજ છે બધું ભરેલું. તો એ ઠામ ઉકાઈ જાય ને એટલે રાતે પાછું છે ને આપણે આ બધીમાં ઠામ પાછા ઉકવી દેવાના છે. આ બધીમાં છે જો અહીં ગાર કેરીશ કે જો આપણે આજ આપણે ઉલ્લુભાઈ જો તબિયત બગડી ગઈ, તાવ આવી ગઈ. સવારનો હું જ અત્યારે ઉઠ્યો કેટલા વાગી ગયા 3 વાગી ગયા ને અત્યારે ઉઠ્યો સવારનો એ ઉતો. હવે તાવ છે કે જોઈને કાલ રાતમાં આવી ગયું ને બહુ જબરદસ્ત આવી ગયું છે. અત્યારે હું તો હાલ ખાઈ લે બટર ને. હવે સાફ સફાઈ જો અહીંયા હાલે છે બધી ઢેગલો કેરો. આ બધી ખીરીમાં જો અહીંયા બધા મસાલાના ડબલા છે. અમે આ કપડાનો ઠેલો, અમારા બેગ ને આ છે આપણે જો માઇક લીધું એનું બોક્સ છે અહીંયા. આ બધું ઘરની નાની મોટી બધી વસ્તુ છે ને. હા મેં થોડીક વસ્તુ છે ભાઈનો આલ્બમ. એ તમને હું એ કહેશે ને તમે કમેન્ટ કરજો કે આલ્બમ જોવો ને તમને આખો આલ્બમ હું બતાવીશ. કમેન્ટ કરજો બતાવું કે નહીં, એનો સ્પેશિયલ આખો વિડીયો આપણે બનાવી નાખશું. તો અત્યારે ઉલ્લુભાઈ મોટું થઈ ને એની તબિયત હમણાં બગડી ગઈ 1-2 દીથી. સાફ સફાઈ હાલે છે. અત્યારે આપણો ચા ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો અત્યારે ચા છે ને બિસ્કિટ છે. તો હવે આપણે ચા ને બિસ્કિટનો ફટાફટ કરી લઈએ નાસ્તો. ફટાફટ ને પછી આપણે જાણ છે ખેતર આટો મારા તો પછી આટો મારી આવી. પેલા આપણે ચા ને બિસ્કિટ છે ને થોડુંક એવું ખાઈ લઈએ. અને બપોરે હેરખું નતો ખાતો ને તો અત્યારે નથી ખાતો. તાવ હોય એટલે હેરખું ખવાય તો નહીં. તો જો ફેમિલી આપણા ઘરમાં પાછા મમ્મી છે ને મસ્ત મજાનો તો થાંભલા ડિઝાઇનમાં મેં દીધા છે. તમને બે તેડ હતું ને પેલા કે અહીંયા કઈ નતું, તો અત્યારે મેં કઈ બસ ફરતી પર બધા જો બધા એમાં ગોઠવાઈ ગયા. વાટકાન કેવી ડિઝાઇન છે મસ્ત મજાનું છે બધા અહીંયા. કારણ જો એ બધું ઓલું મસાલો તમને કહેતો હતો ને એ તો રસોડામાં નાખી દીધો. હા જો કેવું મસ્ત મજાનો બોલીને આ જરો આપણો એવોર્ડ આલ્બમ છે લગપલા સગાઈ ને. અત્યારે પાછો ઉલ્લુભાઈ ને આપણે તાવ આવી ગયો છે ને જો અત્યારે પાછા પોતા મેં કે છો પાછો અત્યારનો આવી ગયો છે. એટલે સાફ સફાઈ કરી હતી ને આપણા ઘરમાંથી. જો એટલો આમ વધારાનો માલ હોય ને તો એટલો છે વધારાનો માલ. એમાં શું છે ખબર? જો આ રિમોટ છે. આ રિમોટ મોટા ભાગે જોયો છે કારણ કે આ જૂનો રિમોટ છે. આ એક ને જો એક આ
અત્યારે તો જ આમાં સાવ કટાઈને રેડી થઈ ગયો એમાં કેટલો બધી માલ છે આમ ચારસિંગનો ડટ્ટો અને તો આ જરી લખોટી કેવી છે મસ્ત આપણે સાફ કરીએ ને એટલે ઘણો બધી આપણે ખબર ન હોય ને ત્યાં જોતો હોય ત્યાં ન મળે ને અત્યારે સાફ કરે ને ત્યાં મળે તો એટલો બધો સામાન મળે હવે એટલો બધી છે એટલે